અવાજ કોઈનો આવે નહીં, આટલું બધું મોટું યુદ્ધ ચાલુ હોય, પણ જો ચારણનો દીકરો હોય ને જો કંઠમાંથી અવાજ નીકળે અને જો કોઈને ખ્યાલ ના આવે તો એ નકામું છે. એટલે બ્રાહ્મણ ચારણ બંદૂક મોરા ન હોવા જોઈએ, એ ભડાકો જ કરવા જોઈએ. સુરા બોલે અને કાયર ભાગે. આ તો માંથી મોટું કોઈ નહીં, આન ઓલો જળધાર કે જગદીશ એવા સૌ કોઈ એનમ આવે જોને સી આરે રે એ મારી અંબાયા ગળિયા ઉસ્તાદ લાખ રાજ રે એ ચરણ ચહે 9 લાખ રા પરમેશ્વર સે એ ગુણ રે 40 ગહન હે वो है चारण री जय देश मामा दुखता माया दया माईश्वरी रजन मज मामा तेज तमा तुझ अंबा તું જય વીર આકા બદઈ ડાકમ બદઈ ડાકમ મામુની જગમાય પરચો પીસી આવણ રાસ આવણ રામણી. આવો જીતુ આવો. ए हरि समरता हरि भजवाज रे ए हरि भजन हरि समरवा અને મારું મનડું કે તું નથી ના એ પુના હરિ ભજન એ હૃદયથી આવું પડે ક્યાં એ ત્યાં તો મોઢે આવે માં તો છે પણ એક એવું રત્ન કે પોતાના દીકરાને દીકરાથી ઓળખાતા હોય એવા આપણા શાસ્ત્રીજી બાપુ અને એમના બાપુ. એટલે એકવાર પહેલા આપણે એમને તાળીઓથી વધાવીએ, કારણ કે નમવા ઠેકાણા ઈ નમતા હોય એમનાથી વધારે આપણે નમવાની જરૂર છે. એવા એમના મુખ્ય પણ આપણે થોડુંક સાંભળીએ. તો શ્રી ગિરિવર જા મોરના અને કંકાલ પેટ ભરાન પણ
રમે રે મારો રંગ બર સુધીર શ્યામ રમે આ તો આનંદ વચમાં બાપુના આશીર્વાદ અને એમને કીધું એટલે લીધો છે એટલે છેલ્લી કડીમાં એ